પાટણમાં સાંતલપુરની નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું। વૌવા ગામ નજીક ખેતરોમાં પાણી ભરાયા। જીરું, ઇસબગુલ સહિતના પાકને નુકસાન પહોંચ્યું। વારંવાર ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। વાત અરવલ્લીના ભિલોડાના ચીબોડાના કારમાં એક આગ લાગી છે। કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। આગમાં જ આ કાર બળીને ખાખ થઈ। ખેતરમાંથી ઘરે આવ્યા બાદ કારમાં આગ લાગી હતી। ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે। અરવલ્લીની આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। એક વ્યક્તિનો આબાદ હાલ બચાવ કરવામાં આવ્યો છે। ખેતરથી ઘરે આવ્યા અને ત્યારબાદ કારમાં આ આગ ભભૂકી ઉઠી હતી। ચીબોડા ગામમાં આ કારમાં આગ લાગી છે। તો વલસાડમાં તથ્યવાળી થતા રહી ગઈ। વલસાડમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। તડોઈ ફાટક પાસે બેફામ ટેન્કર ચાલકની કરતૂત સામે આવી। બે કારને ટક્કર મારી ટેન્કર ઝાડ સાથે અથડાયું। રાત્રે સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। ત્યારે બનાવમાં જાનહાનિનો હાલ જ બનાવ સામે આવ્યો છે, પરંતુ ટેન્કરની ટક્કરથી તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું। તો હાલ અન્ય સમાચાર પર નજર કરીએ। સુરતમાં ગોડાદરા બીઆરટીએસમાં તોડફોડ પ્રકરણમાં ખુલાસો થયો છે। બસના કાચ એસએમસીના ડ્રાઈવર કંડક્ટરે તોડ્યા હતા। ટ્રાન્સપોર્ટર્સની હડતાલમાં આડકતરી રીતે સહયોગ આપી હડતાલના બહાને કામ ન કરવું પડે તે માટે ષડયંત્ર રચાયું હતું। બાઇક ઉપર આવેલા શખ્સોએ બસના કાચ તોડી ફરાર થઈ ગયા હોવાનો ઢોંગ કરી કામ ન કરવું પડે તે માટે આ પ્લાન કર્યો હતો। આ સમગ્ર મામલે ફરિયાદ કરનાર ડ્રાઈવર સહિત 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે। એ લોકોએ એવું પ્લાન કર્યું કે પથ્થર જો મારવામાં આવે તો આગળ જઈને બસ પણ ઊભી રાખી દઈએ અને આપણે હડતાલમાં પણ હિસ્સો ગણાય અને સાથે સાથે જે બીઆરટીએસ અને જે સિટી બસનું તંત્ર છે એના સાથે પણ આપણે હકારાત્મક રીતના જોડાયેલા રહીએ કે અમે આ હડતાલનો ભાગ નથી, પરંતુ આ તો પથ્થર માર્યો એટલે અમારે બસ ઊભી રાખી દેવી પડી। બનાસકાંઠામાં તાલિબાની સજાનો એક વિડીયો વાયરલ થયો છે। પ્રેમિકાને મળવા જતા ટોળાએ યુવકને સજા આપી। ઝાડ સાથે બાંધી યુવકને ટાલ કરી સરહદી વિસ્તારનો વિડીયો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે। વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ। વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। જે વિડીયો સામે આવ્યો છે જેમાં યુવકની ટાલ કરી નાખી પ્રેમિકાને મળવા જતો હતો આ યુવક, જ્યારે ટોળાએ તાલિબાની સજા આપી છે। આણંદ ચારુસેટ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા। પદવીદાન સમારોહમાં 2700 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ, જે પૈકી 44 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 43 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ। ભારતને વિકસિત બનાવવા માટે યુવા પેઢીનો મહત્વનો ભાગ રહેલો છે, જેવા શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વનો ભાગ આપે છે। કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના મતે યુવા ધન પોતાની કુશળતા અને કૌશલ્યના આધારે વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે। देश में राष्ट्रीय शिक्षा नीति एनईपी 2020 इम्प्लीमेंटेशन किया जा रहा है। रिसर्च एंड डेवलपमेंट, इनोवेशन, एंटरप्रेन्योरशिप, स्किल डेवलपमेंट, भारतीय भाषा आधारित शिक्षा, मल्टी डिसिप्लिनरी, न्यू क्रेडिट आर्किटेक्चर, ये सब नए इनिशिएटिव्स के कारण देश में हायर एजुकेशन की एनरोलमेंट जो आज 28% तक पहुंच चुकी है, आने वाले 2030 तक ये 50% हो, इसकी प्राथमिकता मोदी सरकार की है। અમદાવાદના ઉગણજમાં યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। હરિપ્રબોધ યુવા મહોત્સવનું વિશાળ આયોજન કરવામાં આવ્યું। યુવા મહોત્સવના કાર્યક્રમમાં એક સાથે 2 લાખ યુવાનો મહોત્સવમાં હાજર રહેશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહાનુભાવો અને સંત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। હાલ યુવા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આજની પેઢીના યુવાનો વ્યસન મુક્ત બને તે માટે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ પણ છેલ્લા 2-2.5 વર્ષથી યુવા મહોત્સવ કરીને યુવાનો માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે। દેશ વિદેશમાં જઈને ખૂબ વિચરણ કરીને
યુવાનોને તૈયાર કરવામાં, સૌથી વધારે તો તૈયાર કરવામાં પ્રેમ આપવાની ખૂબ જરૂર પડે, એટલે પોતે જઈને એના જેવા થઈને એને પ્રેમ આપે છે અને પોતાના માર્ગે ચાલવા માટે, એક સારી પોઝિટિવિટીના માર્ગે ચાલવા માટે પ્રબોધ સ્વામીજી એ યુવાનોને ખૂબ જ દાખલો કરી રહ્યા છે. ઉત્તરી અરબ સાગરમાં એમવી લીલા નોર્ફોકના અપહરણની કોશિશને ભારતીય નૌસેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી નિષ્ફળ કરી દીધી હતી. જહાજ પર સવાર તમામ 21 ચાલક દળના સભ્યોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા છે અને તેમાંથી 15 ભારતીય છે. નૌસેનાના માક્રોસ કમાન્ડોના જણાવ્યા પ્રમાણે જહાજ પર અપહરણ કરનારા હાજર નહોતા. ભારતીય નૌસેનાના જહાજ INS ચેન્નઈ કાર્ગો શિપ એમવી લીલા નોર્ફોકની નજીક છે અને તેના વીજળી ઉત્પાદન અને નેવિગેશન સિસ્ટમને ચાલુ કરી આગળના પોર્ટ સુધી પોતાની યાત્રા શરૂ કરવામાં મદદ આપવામાં આવી રહી છે. તો અગાઉ અપહરણ કરાયેલ જહાજ એમવી લીલા નોર્ફોક પર નૌસેનાના માર્કોસ કમાન્ડોનું ઓપરેશન શરૂ કર્યું. નૌસેનાના કમાન્ડો અપહરણ થયેલા શિપ પર ચડી ગયા અને જહાજની શોધખોળ કરી. નૌસેનાના વોરશિપ અને INS ચેન્નઈએ પોતાની એન્ટી પાયરેસ ગસ્તથી હટી અને અપહરણ થયેલા જહાજ એમવી લીલા નોર્ફોકને રોકી લીધું. ભારતીય નૌકાદળે અગાઉ અપહરણકર્તાઓને અપહરણ કરાયેલા જહાજને છોડી દેવાની ચેતવણી આપી હતી. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજે માલવાહક જહાજ એમવી લીલા નોર્ફોકની નજીક પહોંચતાની સાથે જ લૂંટારુઓને એલર્ટ જાહેર કર્યું હતું અને જેથી ગઈકાલે મોડી સાંજે સોમાલિયાના દરિયાકાંઠા નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું. માત્ર 5,000માં બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતમાં બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ બનાવી આપનારની ધરપકડ કરવામાં આવી. સુરતમાં SOGની ટીમે 9 બાંગ્લાદેશીઓની ધરપકડ કર્યા બાદ ખુલાસો થયો છે. બાંગ્લાદેશીઓની પૂછપરછમાં ભૂપેન્દ્ર તિવારીનું નામ ખુલતાની સાથે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. PCB અને SOGએ આરોપીની ધરપકડ કરી લીધી છે. એક બાંગ્લાદેશી વ્યક્તિ એજન્ટને 20,000ની બાંગ્લાદેશી કરન્સી આપી ભારતમાં આવ્યો હતો અને આરોપી ભૂપેન્દ્ર તિવારીને 5,000 આપી બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું. ભૂપેન્દ્ર તિવારી કરીને જે છે એ વ્યક્તિ મળી આવેલી, જે વ્યક્તિએ આ કામના આરોપી જે છે તેનો નકલી આધાર કાર્ડ બનાવી આપેલું હતું. હાલમાં એ ભૂપેન્દ્રની પણ અટકાયત કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. બાંગ્લાદેશીઓની હાલ પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. 5,000માં બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ બનાવાતા હતા. આધાર કાર્ડ બનાવી આપવાના કૌભાંડનો આ ખુલાસો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણના પ્રખ્યાત રાયતા મરચાંનો સ્વાદ વિદેશોમાં રહેતા લોક માણી રહ્યા છે. વર્તમાન મહિલા અને ગૃહ ઉદ્યોગમાં બનાવતા રાયતા મરચાંનો સ્વાદ લોકોના દાઢે વળગ્યો છે. 50થી વધારે મહિલાઓ અહીં ખાસ પ્રકારના રાયતા મરચાં બનાવી રોજગારી પણ મેળવે છે. ન માત્ર વઢવાણ કે સુરેન્દ્રનગર પરંતુ દેશ અને વિદેશમાંથી આ મરચાં લોકો મંગાવી રહ્યા છે. શિયાળામાં બનતા રાયતા મરચાંની કિંમત આમ તો 1 કિલોના 200 રૂપિયા જેટલી છે, પરંતુ અમેરિકા, દુબઈ, કેનેડા સહિતના દેશોમાં વસતા ગુજરાતીઓ 1,000 રૂપિયા જેટલો કુરિયર ચાર્જ ચૂકવીને પણ આ રાયતા મરચાં મંગાવતા હોય છે. દરરોજ અહીં મહિલાઓ 250થી 300 કિલો મરચાંનું ઉત્પાદન કરે છે. આ મરચાંની વિશેષતા એ છે કે આ રાયતા મરચાંને લાંબા સમય સુધી રાખી શકાય છે અને તેના સ્વાદમાં સહેજ પણ બદલાવ નથી આવતો. છેલ્લા 40 વર્ષથી વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ આવા અનેક રોજગારલક્ષી કાર્યો કરી મહિલાઓને આત્મનિર્ભર થવા પ્રોત્સાહન આપે છે. આખું વર્ષ આ મરચાંને સ્ટોર કરી શકાય. આખા વર્ષ સુધી એને કંઈ જ થતું નથી, કેમ કે એમાં પ્રિઝર્વેટિવ તરીકે મીઠું અને હળદર ભરીને આખી રાત રાખી મૂકી છે. બીજે દિવસે સવારે એને તડકામાં સૂકવીને કોરા પાડીને પછી એનામાં પ્રોસેસ કરી એને બનાવવામાં આવે છે. અલગ અલગ શહેરમાં, અલગ અલગ વિસ્તારમાં, અમેરિકા, દુબઈ, રાજકોટ, વઢવાણ એવા અલગ અલગ રીતે મરચાં અમે અહીંથી કુરિયર તરીકે મોકલી છીએ. જેનું દુનિયામાં એક નામ છે કે વઢવાણી રાયતા મરચાં. એ રાયતા મરચાંનો અત્યારે અમારે ફૂલ સિઝન ચાલે છે અને હવે તો ફોરેન અને આપણા દેશના બધા શહેરોમાં આ મરચાં છે એ જાય છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો.